શું કરો કાકા? કેમ ઘેર આવતો રહ્યો ભાઈ? કાકા પગાર લઈને આવ્યો છું ઘેર. એટલે પગાર તો તું હોદે લઈને આવી કેતો તો, અત્યારે શું કરવા ઘેર આવતો રહ્યો દાડો પાડીને? અરે કાકા પગાર ના હરખમાં આવતો રહ્યો. હવે ખબર પડી કે આપણી પ્રગતિ કેમ નહીં થાતી. પગાર લઈને આયા છો એટલે હવે પગાર વપરાય ના રહે એટલે ઘણા નોકરી નહીં જવાનું. ઘરમાં પૈસા હા ખાલી થઈ જાય તાણી પછી નોકરી જવાનું. અરે કાકા કાલથી જતો રહ્યો, ખાલી આજનો દાડી. પણ આજે શું કરવા ઘેર આવ્યો તું ઠેંગણા? કાકા પછી મજૂરો કરીને ના મરી જવાનું હોય કોઈ. પગાર આવે ત્યારે તો મોજ કરવાની હોય. ચી વાત કરો તમે યાર? ઉભો રે, હું તને મોજ કરાવું. ઉભો રે, લાય હેડો અહીંથી. તો તમે તમારી જિંદગી મોજ નહીં કરી એટલે? અમે મોજ કરી હોત ને તો તમે વહેલાય મરી જાવ હોત. નેના હોય અમે તો 100 વાગે દાગીને તો મજૂરી જતા રહેતા. અને તાણ તો આટલી મજૂરી નથી. રૂપિયો ને 2 રૂપિયા હોય એ ખરા તાપના મસ્તા ને તાણી મજૂરી ભાડતા હોય. આ દુકાનમાં બેહી રહેવાની મજૂરી નથી. આટલા પગાર નતા તાણી. હા અને એ ખાવાને તો ઠકણાય ના હોતા. અને તમે વહેલા તો પેટ ફૂટી જાય એટલું તો ખાઈને જો છો. પણ કાકા હાલ મારી ઉંમર નહીં નોકરો કરવાની. ચી વાત કરો યાર તમે? હાલ મારી ઉંમર મોજ કરવાની છે. ચોખ્ખી વાત છે. મારા જેટલી ઉંમર થાય તાણી તું નોકરી કરે? હા અયા અભા મારી વાત સાંભળ. જેટલું તમે જવાનીમાં સુખ ભોગવો ને એટલું ઘડપણમાં દુઃખ આવે એટલું સમજી લેવાનું. હાસુ એકદમ સાચી વાત છે તમારી હો બાબુજી. પૂછ આ હરીન પૂછ. હરીએ મજૂરી કરી છે પૂછ લે. આ તો હવે તમને દેખાય છે ગરીબા રૂપિયા વાળા. બાકી આ ભાગ રાશિ નોને પૂરું કર્યું છે. હાથી પણ કરે છે હરીએ. અલ્યા બૈડા તૂટી ગયા છે બૈડા ઓય. તાણી પોચમણનો તો હું ભારો ઉપાડી લાવતો ખેતરમાંથી. પૂછ બાબુજી. અયા એક તબેલામાં રહેતો ની ઈકણ વીસતો પહેવો હતી પણ પૂછ પીતો હું ખાટી છાશ. કોઈ દૂધ તો ના પાડતો. અમુક ટાઈમે ખાલી દૂધ ડેરી ભરાવા જાય ને તમ સોને બસ વળી પીતા તો. કાકા બસ મને ખબર છે. 200 વાર રાત ઓભળી મેં હારી હોય એની. અલ્યા ભાઈ આ તો પૈસે ટકે હું સુખી જો ને એટલે શરીરમાં સુખી થયો. નકી હાવખે આવો તો લ્યા. એમ નહીં. હા અને તમે ડેરી દૂધ આલવા જતા અને સોને મને પી જતા ને ખબર પડી ગઈ. ખબર છે પેલા ખબર પડી ગઈ તી. લીટર 2 લીટર દૂધ પી જતો હતો. એટલે દૂધ પીવા ના મળતું ભાઈ ત્યાંમો. અયા પૈસા માટે મજૂરી ના કરતા ખાવા માટે જ મજૂરી કરતા. મને તો ખાવાય વધારે જોતું. તાણી 2 રોટલા હાર્યો ખાઈ જાતો તોય ભૂસો રહેતો. વાત કરો. તાણી મજૂરી જેવી કરતો હાટે વેલા 5 વાગે ઉઠી અને પાવડો લઈ ખેતરમાં જતો રહેતો તે હોતે 6 વાગે ઘેર આવતો લ્યા હું. અને રાતે કેટલી આવતી પોણત અઠવાડિયું તો હળંગ રાત્યો તો દાડે ઊંઘવાનું નહીં. તમે તો એક નાઈટ કરો છો ને તો 3 દાડા તો હુઈ રહો છો. ઓએ તો દાડે તો મજૂરી ની ઈજ કરવાની. હા તમારે અત્યારથી જલસા કરવાથી. હા તમારો બા પૂરું કરશે તમારું. એમ નહીં કાકા. કોણ ડો ગરીબ હતા પેલા? હા કોણ ડો ગરીબ હતા? એટલે ગરીબ એટલે બધાની પરિસ્થિતિ એવી હતી ભાઈ. બધાની એમ? ઓવે બરોબર. ઘઉં આવે ને ઘઉંની રોટલી હોય ને એટલે અમાર માટે તો જોણે આ બાસુંદી ને પૂરી એવું સમજતા અમે ઘઉંની રોટલી તો પાડતાય નહીં. ચોક દિવાળીએ ઘઉંની રોટલી પાડતા. ઘઉંમાં પેલો ચીલું કે ચીલ જોયો છે? ઈ ચીલનો રોટલો કરીને ખાતા લ્યા અમે. પણ એનો જમાનો આખો અલગ હતો અને હાલ આખો જમાનો અલગ ચાલે છે. હાલ 2025 ની સાલ ચાલુ છે કાકા. એટલે જમાનો ઈનો ઈ જ છે, ફરક નહીં. ઓએ માણસો બદલાણા છે. હા પેલા એટલી મજૂરી નથી અને અત્યારે એટલી મજૂરી છે. તો પછી ઓએ તડકે તમે મજૂરી નહીં કરી. સારું કાકા હવે જ્ઞાન તમારું બંધ કરો. મને ખબર પડી છે તમે એવું કહેવા માંગો છો. અને તમારે જલસા કરવાથી શરમાતાય નહીં. આ 10,000 પગાર છે. 12 મહિનાનો પગાર ગણજે કેટલો થયો? 1,20,000 રૂપિયા. એટલે અમે 2 રૂપિયા કમાતા નહીં તો રૂપિયો બચાવતા. આપણે બચાવ્યો તો રૂપિયો બચાવ્યો છે. 1,30,000 રૂપિયા તો દિવાળીની બોનસ અંદર નાખતો. લે પણ મનાવ કરવા કહો તમે. પગાર તો હું તમને આલ દેવું બધો એમને એમ. ઈ વાત કરો યાર કાકા તમે મારા જોડે. મને આલી એટલે તું નહીં લઈ જતો મચી. કાકા મારે ફોન લાવવો છે. કાકા મારે રિચાર્જ કરવું છે. કાકા મારે લુગડા લાવવા છે. કાકા અમારે સ્ટાફ બહાર ફરવા જાય છે. મારે પૈસા ઈકલ લઈ જવા છે. હાલ જવાની છે ને એટલી કડા તમને બધું જ છે. નવા લુગડા લાવશો, નવી જગ્યાએ ફરવા જાઓ, નવા મોબાઈલ લાવશો. પણ અભા એક દોના તમે પૈણી જાઓ અને જવાબદારીઓ બધી ગભે આવી જાય ને પછી ખબર પડશે કે લે મેં બચત કરી હોત તો સારું હતું. હા તો હાલે બધી જવાબદારી મારા જ ગભે છે. ઘર હું જ ચલાવું કોઈ મારા કાકો નહીં ચલાવતા. આયા બાપડા. હો 10
10,000 રૂપિયા તું મહિને લાવવા માંડ્યો એટલે ઘર તું ચલાવવા માંડ્યો એમ ને? ઓહો. સારું, તું તાર ઘર તું ચલાવ અને ઘરમાં જેટલી જરૂર પડે એટલું તારે લાવવાનું. આપણે તો ખાલી 2 ટાઈમ ખાવાનું મળી રહે ને એટલે બસ. એટલે પેલા મને પહેણાવજો અને પછી આરી નોટની ઠપકી મને હાથમાં આલજો, બરોબર? એટલે અમે ઈ જ વાત કરે છે કે 4 વર્ષો થાય ને 4 આની ખબર પડશે ઓએ. હા બોલશો ને હમું. ઓ ભાઈ ઘરમાં મોટો ટેકો કરવો હોય ખબર છે? બાપનો ટેકો હોય લ્યા, બાપનો ટેકો જતો રહે પછી ખબર પડે છે કે દુનિયામાં મારું કોઈ નહીં લે હોય. મોણા જીવતે જીવતે મરી જશે. ખરેખર મારા કાકાનો હજ વખતનો ટેકો હતો. મારા કાકો બેઠા હતા ને એટલી ઘણા વાઘુજી મને કોઈ વાતની ચિંતા નથી. હું મજૂરી ના કરતો, કામ ધંધો કશું ના કરતો, પણ મારા કાકાનો હાથ મારા માથેથી ગયો ને ખરેખર આપ તૂટી ગયું લ્યા મારા ઉપર તો. પછી મારે મજૂરી કરવી પડી. કાતરે તો હતા એમ, તાણી કાતરે હતા, મોણો હતો એમ, જબર હતો. એટલે બધામાં ફરકા નહીં હોતા પાછા, હો. અમાર કોઈ સહારો નહીં બાપનો. આ બોલે લે. ને તમે કેટલા રૂપિયા લાવો કેજો? હા? લ્યો હું કમાવા જાઉં હવે. એમ નહીં, હું કમાવા જાઉં. ના, તો તમે- તમે ઘેર બેહી રહો, હું કમાવા જાઉં. એટલે તમે આલગા હાથે પગે થઈ જાય, હો. આ મોટા કર્યા એમ, આ મોટા કર્યા હોય. હા કમાવા માટે તો મોટો નહીં કર્યો ઈ ને. પણ હજુ હું કમ્પ્લીટ મોટો નહીં થઈ ગયો યાર, હરીભા. સાચી વાત કરો. એટલે હાઈટ મોત બકા તું મોટો નહીં થઈ ગયો ઓએ. એટલે ઉંમરે હજુ મારી નાની જ છે, બરોબર? તું તલ્લે ને તું તલવજે. હા તલવજે. હું અમે આ 12 મહિનાથી 1 રૂપિયો ભેગો કર્યો નહીં. ઓય શરમ આપી દઉં ઓય લે. એટલે પેલા વિપુલ ને 7,000 રૂપિયા પગાર છે તો એમ ડોહો હું કહેતા હતા કે અમે 1 રૂપિયો વાપરતા નહીં, એનો પગાર એમને એમ પડ્યો રહે ઘરમાં. એ, એટલે તઈ બચત નહીં કરતા? 1 રૂપિયાની હરીભાઈ બચત થઈ નહીં. એ 10 તો ગલ્લા ફોડી રહ્યા, ભડે ઉપર પડ્યા. આહા તાણી વાઘુજી આપણો મારી વાત બચત બહુ જરૂરી છે લ્યા. ઈ તો મને ખબર છે કે ખર્ચા હમણાંથી પૂરા કરવાના. હવે કદાચ થી અચાનક મારે દવાખાનું 50-60 હજાર નું આવી જાય તો અરે અડિયા તડીક ના તડી. તો તાણી અરે વાબળ મારી વાત. અરે બચત મુયે નતો કરતો એ વાઘુજી. મારે ખાલી ઘર વાળી હતું ખબર છે? ડેરીના પગારથી હું હાથી ગયો તો ખબર છે? અમારી બાજુમાં જે કળવજી રહેતા ને મેં પછી મગજ દોડાઈ. મારે જેવો ડેરીનો પગાર આવે બધા પૈસા છે ને કળવાજી ના દેતો. 12 મહિને પૈસા કેટલા ભેગા કર્યા હતા ખબર છે? 1 લાખ રૂપિયા. હું મગજની પથારી ફેવરો. તો તાણી મેં મારા જોડે પૈસા રાખ્યા જ નહીં. હરીજી તમે હાથ ઉપર પૈસા રાખશો એટલે તમને આળવા નળવા ખર્ચા ઉચ્ચી જ. વાત સાચી સાચી વાત. છે, વાત સાચી છે. એવું જ થાય છે, એવું જ થાય છે. તમે ત્યારે એક કામ કરો, આ પૈસા બેંકમાં મેલતા હો. તમારા હાથ ઉપર ના રાખો. બેંકમાં તો મેં વિચાર્યું તું પણ બેંકમાં એક લોતા થાય છે. આપણા જ પૈસા આપણે બેંકમાં મેળવાના અને આપણા પૈસા લેવા માટે આપણે ભિખારી ગોળ ચોપડી લઈ અને લાઈનમાં ઊભું થઈ રહેવાનું. એમાં નેટ નંબર આપવા થાય અને 2 વાગી જાય એટલે કે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે વળી પાછું 5 વાગે જવાનું. એ વાત સાચી. તાણી એટલે બેંકનો તો મને બહુ કંટાળો આવે છે. તો તમારે જે વિશ્વાસુ મોણા હોય ને એને પૈસા રાખવા આલી દો. એક કામ કર. હા. લાવજે લે, લાવજે. હવે આપા હા. જો કરિયાણું તો ભરેલું જ છે ઘરમાં. હાલ કશું જરૂર નહીં, બરોબર? અને આ વખત છે ને તને 1000 નહીં મળે હો. કાકા ચમ. ના આજથી હવે બચતની શરૂઆત કરું છું હું. હા. ઓય એટલે 1000 નહીં મળી. હા આ 500 રૂપિયા તારે આખો મહિનો તલવાના છે. ફોનમાં રિચાર્જ કરી કે લુગડા લાવી કે ગમે તે લાવી લે. 500 રૂપિયા તો કાકા. અને આ 500 રૂપિયામાં મહિને 250 રૂપિયા બચાવવાની કોશિશ કરજે તું. વાહ આવજો વલ્યા. શું કેવું હરી? તાણી 1000 રૂપિયા નહીં ચાલતા ને 500 રૂપિયાની ચીજ રીતના બચાવ્યો કાકા હું? મારી વાતો પડે. પેલા ચંદુજી રહ્યા ઈ અને વિપુલને 7000 રૂપિયા પગાર છે, બરોબર? તો ઈ અને બચત થાય છે. ચટણીનો રોટલો ખવાય છે. વિચાર કરી તાણી. હું સમજી ગયો. અને આપણે આપણે તો 2 1 નંબરના લેટવા છે. આ તો હરીન કની તો હમણાં ઈ મોને ના. તાણી આપણે તો એક દાડો પાવભાજી ને એક દાડો મંચુરિયન ને હમણાં તો હું લાયો તો એટલે કોણ મંગાવે કાકા? તમે મંગાવો છો એ ઈ બધું બધું? બંધ. મરચું રોટલો ખાઈ લેવાનો પણ એ બધી આઈટમ બંધ. શું કેવું? તાણી વિચાર કર. કદાચ તારી હગાઈ થઈ જાય અને લગન બગન કરવાનું થાય તો અત્યારે પૈસા વ્યાજ વગર કોઈ આલે છે? કોઈ નહીં હાલતું. હા તો પછી સારું. શું નક્કી કર્યું કો? નક્કી કર્યું છે. હા. તમે ના ના પાડતા હું ચમ ગળાની સોગન આખા ગામમાં કે આપણા ઘરમાં કે આખી દુનિયામાં ગણો નહીં તો તમારા ઉપર મને વિશ્વાસ આવે છે. બાકી કોઈના ઉપર મને વિશ્વાસ આવતો નહીં. એટલે તમે મારી બેંક જ છો. અરે ભલા આદમી ના ના પાડતા. જો 10,000 પગાર હતો, બરોબર?
માર તો નહીં રાખવા. એ 9,500 રૂપિયા ગણી લેજો હો. શું કરું કો? આ તમારા જોડે રાખવાના. મારે બહુ ઇમરજન્સી નહીં ચાલે એવું હોય બરોબરનો ભડાઈ રહ્યો હશે ને તો જ તમારા જોડે લેવા આવ્યો, બાકી લેવા નહીં આવું. એવું છે એમ ને? હા. તમારે મારા જોડે બચત કરવી છે? ઓવે. કશો વાંધો નહીં, તમારા પૈસા ભેગા થાય ને તમે પૈસા વાળા થાહો. અને એવું ના રાખતા કે અરે વાઘુજીના પૈસા છે હું ચો વાપરું, તમારે જરૂર પડે ને તો તમે તાર વાપરી દેજો. અરે કશો વાંધો નહીં. તો હો? આ પૈસા તમારા હરીબા જોડે નહીં પડ્યા, બેંકમાં પડ્યા છે. હા. હો? ના હવે હરીભાઈ હા. કષ્ટી વેઠવી છે પણ ઓને છે ને ભેળું કરવું છે. 1,30,000 રૂપિયા થાય છે ને હા. એવા 1 લાખ રૂપિયા તો ભેગા કરવા છે. હા, પૈસા ભેગા કરી આમ પહેલું તો ઘર સુધારો. ના હા. પહેલી અમે ગાડી લાવશે. ઈ તમારી ઈચ્છા મુજબ હવે. હા. શરમ આવે છે ગાડી લાઈનમાં નંખાવું તો પડે કે. અરે કાકા ફરવા બરવા જાવ હોય તો કોમ ના આવે. એક કામ કર, હા. હરીભાઈ બેંક ભલે રહ્યા પણ એન્ટ્રી તો પાડવી પડશે કે આપણે. ઈ સાચી વાત હો કાકા. હા, 9,500 આલ્યા ને ઓય. એ આપણે લખી દેવા પડશે. જા લેતો આય, ચોપડો લેતો આય, હું એન્ટ્રી પાડી દઉં તારીખ અંગાત. પણ કાકા ચોપડો તો લાવું પણ આપણા લાઇટ બિલ તો બાકી હજુ 900 રૂપિયા. તારી પેલા નતો કઈ કેતો. એટલે તમે નથી ખબર લાઈટ બિલ એ 900 રૂપિયા ચોથી લાવશે. 900 એટલે એમાંથી કાઢજે કેટલા વધે? 8,000. 600. હા 8,700 વધે ને? ઓય. બરોબર. એ હું લખી દઉં, પહેલા તું લેતો આવજે દાજી, હા. પછી તું લેતો આય રહ્યા 900. હાલ હાલ. હા તો લાઈટ બિલ તો ભરવું જ પડશે કે નહીં? છેડા કાપી જાય હે પેલો. દાદી ઇમરજન્સી કહેવાય. ઇમરજન્સી જ કહેવાય તાણી. અને ચોથી ભરશે તાણી. હાલ. ચોપડું લેતો આવજે પહેલા. એ ભા હા એક કામ કર્યો માય, હા બોલો. ઈ હું લખી દેવું. હા 900 રૂપિયા બિલ છે ને? ઓય. હા ઓય. તું પહેલા 900 રૂપિયા હરીભાઈ જોડે લેતો આવ્યા જા કે લાઈટ બિલ ભરવાનું છે, એ ભૂલી ગયા તા અમે. સારું. બરોબર. હો. હું તારીખ અંગાત લખી દઉં હો. આજે માં આલે બરે જો શું છે કે? લાઇટ બિલ બાકી રહી ગયું અમારું. મારા કાકે એમ કીધું કે 900 રૂપિયા આલો. એવું છે એમ? ઓય. ચમ ઘરમાં નહીં પડ્યા પૈસા? ના આ તો પૈસા બચતમાં નહીં મેળવાના આવે. એટલે હાલ ઇમરજન્સી છે એટલે. એવું છે એમ? ઓય. હા, ચૂકલા નહીં પડ્યા પૈસા? અરે એમણે તો મારા કાકે મેલ્યો નહીં હોય કોઈ હાલ ના હાલ. ના ભાઈ, મારે નક્કી કરવું પડે, સતે પૈસા ના લીધે હોય. અરે નક્કી જ છે બધું, હાલો ને તમે યાર. હા એમ. પણ અભા હા છૂટા નહીં ને મારા જોડે તો બધી 500 ની નોટો છે. આ તો એવું એક એમ? કામ કર, 1,000 રૂપિયા લઈ જા. 8,500 રૂપિયા હું તમારા લસી દે બચતમાં. હો લે. પણ મારા કાકે 900 રૂપિયા જ કીધા હે. પણ છૂટા નહીં ભાઈ, લઈ જા ને તું તાર લે. પણ હવે હું 1,000 રૂપિયા લઈ જાયો અને પછી 100 રૂપિયા વચ્ચે એરા પાછા વપરાય નહીં જોઈ. તાર કાકા નાલજે, એને કોમ આવશે. જાહેર સારું. હો. એ ભૂપતજી, આવો ખેગારજી. એટલે બેંકમાં નહીં આવું પૈસા ઉપાડવા? શેના પૈસા? એટલે ડેરીનો પગાર ભાઈ. ખેગારજી, મેં તો છે ને એક નક્કી કર્યું છે. હું નક્કી કર્યું વળી 12 મહિના સુધી ડેરીનો પગાર ઉપાડી લાવવો નહીં. 12 મહિના સુધી? હા. એટલે ભલા આદમી ચીવી વાત કરો છો તમે યાર. અરે પૈસા ભેગા કરવા છે ખેગારજી. અરે એ માટે કોઈ ભેગું ના થાય યાર, હેડો માર હંગાત. મારી વાત સાંભળો, ઘેર ઉપાડી લાવો ને તરત વપરાઈ જોઈએ છે. ગમે તે ખર્ચા આવે છે એના કરતા બેંકમાં પડ્યા છે તો જોવી તાણે ઉપાડી લાવશો. એટલે ભૂપતજી, પૈસા વાપરવા માટે જ હોય, ભેગા કરીને કોઈ મતલબ નહીં ભાઈ. હું હંગાત લઈને જાઓ કેજો મને તમે. હા, એ તો તમે કેટલા વાપરો છો એ મને ખબર છે ભલા આદમી. એટલે નહીં આવું? ના, મારે નહીં આપવું. કશો હોતો નહીં ભાઈ, બેહી રહો તાણી જો. તમારા પેલા છોકરાનો પગાર કેમ ઘેર લાવતા નહીં? એટલે અમે તમાર જેવા નહીં, પૈસા ભેગા નહીં કરતા યાર. એવું એમ? હા, વાપરવાની થોડું ઉડાડા છો અમે તો. વાત સાચી છે. કાલે છોકરા કેરીઓની પેટી લઈને બહાર ફરતા હતા તમારા. કેરીઓ લાયા તો ઓય. તઈ ખોખા લાયા ઉનાળામાં, તમે એકે લાયા? ના, અમાર તો કોઈ ખાતું જ નહીં ને ખાટું. એટલે પૈસા ભાગતે જોર આવે જો ને સોના મોના. હા હા, જો કા મારા ઓળખ્યા જે સૌથી વધારે બચત કરતા હોય એ જ બીજાને શિખામણ આલતા હોય છે પાછા. પણ 100 રૂપિયા છૂટા કરાઈને એમ પાછા ના આલે. ઠેકડા તો 1,000 રૂપિયા લઈને આપવા નતું. અરે કાકા છૂટા નતા એટલે તો 1,000 રૂપિયા લઈને આવ્યો તો હું. બીજું કશું નહીં, હમણાં લાઈટ બિલ ભરવા જા અને 100 રૂપિયા વચ્ચે નહીં એટલે વપરાઈ જાય હમણાં. એ માટે હે ને વપરાય તમારે જો આમથી આમ જોવાનું જ નહીં, એમને એમ સીધું ઘેર આવતું રહેવાનું. એટલે ગમે તે લારી બારી હારી ઊભી હોય ને તો વસ્તુ લેવાની ઈચ્છા થઈ જાય. પણ કીધું તો ખરા કે લારીઓ હું જોવાનું જ નહીં તમારે. શું કરવાનું? કેટલે ભૂલ પડી છે હિસાબમાં? હા?
કેટલે ભૂલ પડી કીધું? હિસાબમાં તો 12 મહિના ને 2 વર્ષ 5 વર્ષ ઘણા જલસા કર્યા છે, ઘણી ભૂલો પાડી છે, પણ હવે ભૂલ નહીં પડે ખેગારજી એમ. ચમ? હા, પેલી કહેવત નહીં હા. કે વહેલા ઉઠી દડેલું અને જવાનીમાં રડેલું ગડપણમાં કોમ આવે. કોમ આવો વાત. હવે મારે તો કોમ આવે એમ નહીં, પણ અમારા અભાને કોમ આવે નહીં એવું કરીને મિલ્યું મેં. શું કર્યું વળી? હવે જો હા, કોને 10,000 રૂપિયા પગાર છે, ખબર છે. બરોબર? અરે 1.5 વર્ષથી નોકરી કરે છે. પૈસા ગણજો તમે. 1.5 વર્ષ. 12 એકા 12, 12 દુ 24, 12 દાન 120, 2,40,000 જેવું થાય. 1,20,000 રૂપિયા થયા, 10,000 બોનસ, 1,30,000 થયા, હા. અને 6 મહિના પેલા ગણો 60,000 ઈ રહ્યા. હા, 1,90,000 રૂપિયા થયા કે ના થયા? થયા. હવે અમે કદાચ થઈને 50,000 ઘરમાં અમે વાપરી નાખો, બરોબર? તો અમારા ઘરમાં 1,40,000 તો પડ્યા હોવા જોવી ને. અરે ભલા આદમી, હોમે ખર્ચો એટલો હોય તો ચોથી પડ્યા હોય કેજો મને. એટલે 2 જણાનો ખર્ચો, 2 જણાનો ખર્ચો, પણ ઘરમાંથી પૈસા ચો જોય છે ની એ ખબર જ પડતી નહીં, બચત જ નહીં થતી. તો ગલ્લા તોડેલા પડ્યા છે. એટલે ખેગારજી હા. મેં આઈડિયા કરી છે કે હવે છે ને પગાર આવે ને એટલે ઓશો મેચી અને હરીભાઈ નાલ દેવાના, એટલે ચોખ્ખી બચત ટીકણ કરવાની. એ ચમ હરીભાઈ? હા, ચમ હરીભાઈ? જો બેંક નો તો આપણે વિશ્વાસ આવતો નહીં, હા. અને આપણે કંટાળો આવે છે લાઈનમાં ઊભું રહેવાનો, બરોબર? અને ગલ્લામાં મારા ઘરમાં પૈસા પડ્યા હોય ને એટલે ગલ્લામાં કે તિજોરીમાં તો રહેતા નહીં, વાત સાચી. બરોબર? એટલે હરીભાઈના ઘેર પડ્યા હોય ને તો ઈકણ ચોખ્ખી બચત થાય. હરીભાઈ પૈસા રાખવા માટે આલો છો એમ? હા, હવે સમજો. તાણી. પણ ભલા આદમી સાચી વાત કરું તમને, હા, તમે ખોટું કરો છો યાર. કેમ? પૈસા બચાવવાના ના હોય. પેલા ભૂપતજી મને તાર કેવું કહેતા હતા ખબર છે કે 12 મહિને ડેરીનો પગાર ઉપાડવા જવું છે બેંકમાં. બોલો. ઓહો, એટલે તમે ભૂપતજી ને હરીજી ને મફુજી ને બધા ઊંચાર છો, ચકરી જમી છો. હા, અમારે જ મગજ નહીં. અમે જેટલું કમાણા એટલું વાપરી ખાઈ ગયા. હવે મગજ જ આવ્યું છે ને તમારે બધાને જોઈ. એટલે અમે નહીં વાપરતા લ્યા. તમે શું ધૂળ વાપરો છો? અલ્યા ભાઈ, તાણી. અત્યારે જ જવું છું પગાર ઉપાડવા માટે. ઓએ છોકરાનો પગાર તમે ઉપાડતા નહીં, બધી ખબર છે અમન. એટલે બિલ ભરવા આવવાનું છે. ઓએ હેડો અંગાત થાય. એટલે બજાર જ જોશો ને તમે, બેંકમાં જવું છું. તો પછી 2 જણા શું કોમ છે? મારું બિલ ભરતા આવજો ને તાણી. અરે હંગા હેડો કે યાર, અરે. મારે ટેકો રે વાતમાં એમ કહું વાત છું. સાચી છે, પણ મારે થોડું કોમ છે, અને 900 રૂપિયા બિલ છે ને એટલે તમે મને 100 રૂપિયા આલો તો હું હરીભાઈ પાછા આલી દઉં એમ. 100 રૂપિયા આલવા જાઓ તમે યાર. ટેપે સરોવર ભરાય. એ ઓએ આટલી હા. બચત કરવાની ના હોય લ્યા, મરી જાહો, ખરેખર મરી જાહો તમે એટલે લ્યા. હાલ કોઈ અમે પૂછે મરતા નહીં, કરિયાણું અમારે છે ને ફૂલ ભરેલું છે. તાણી લાવજો 100 રૂપિયા છૂટા નહીં પાછા લાવ્યો. તો લાવો. પાછા લાવજો. હારું ભાઈ, ની વાપરી નાખું. શું કીધું? હા, લાવજો, હું લખી દઉં. પટી ગયું હવે? કાકા નહીં પટ્યો હજુ. હું શેતાન હવે? ગેસ નો બાટલો રહી ગયો કાકા. અલ્યા તારી, આ જાબાનો છે. આ તો મગજમાં જ નહીં રહ્યું લે. મને મગજમાં નતું કાકા, પણ હાલ મગજમાં આવ્યું. હવે હું કરી શકો? ઉપાધિ કરી. આપણે મારી વાત, તું તાર જા હરીભાઈ જોડે અને 900 રૂપિયા એન જોડેથી લઈ આમ બાટલો લઈ રહેજે. શી વાત કરો યાર કાકા? હરીભાઈ કેવું લાગશે પછી? એટલે હરીભાઈ શું લાગે? હા, ઇમરજન્સી તો લેવા પડી, આપણે વાત તો કરી હતી. પણ કાકા તરત ને તરત ઇમરજન્સી ના હોય યાર. હા, ના હોય તરત ને તરત ઇમરજન્સી. એ તો એમ કહેવાનું કે હવે યાદ આવ્યું અમન. તાણી કાકા, દાદા, એમાં એવું કોઈ લાસારી ના ભોગવવાની હોય, પૈસા આપણા છે. તમે જો ને કાકા, મને શરમ આવે. હા? મને શરમ આવે. ના ના, તું જા ને. જાજે, જાહેર. હારું. બીજું કોઈ રહી જાતું નહીં. બીજું તો ના, બીજું કોઈ નહીં રહી જતું. હા, કશું નહીં. તમારા મગજમાં કોઈ નહીં રહી જતું. ના ના, અને આપણે મારી વાત, હા. 900 રૂપિયા તું લઈ જાય ને, એમાંથી 30 રૂપિયા વચ્ચે 870 નો જ બાટલો આવે છે. એટલે 30 રૂપિયા છે ને પાછા હાલવા છે કે પછી? ના ના, દૂધની ઠેલી લાવી દેજે. પણ કાકા, દૂધની થેલી પછી આપણે પી જા. હા, દૂધ નહીં પીવું, મરચું જ ખાવાનું. તો એક કામ કરજે, એ 30 રૂપિયા પાછા લાવજે. તો પેલા 100 રૂપિયા અને આરા 30 રૂપિયા, 130 રૂપિયા પાછા એ જમા કરાવી દે. હા, જાહેર. ના, હવે મને મગજ આવી એમ. બોલ્યો કે આપણે 30 રૂપિયા છે ને દૂધ લાવી અને પીધા. હવે બોલ્યો. આવો ભૂમતાજી. શું કરે છે ભાઈ? બેહી રહ્યા છો નરવા. એવું એમ? તાણી ગરમી ઓછી થઈ ગઈ ને હમણાંથી? ગરમી તો બરોબર છે, પણ તમને ગલ્લામાં માલ દેખાય છે. માલો ઓછો થઈ ગયો છે ગલ્લામાં. હવે શું કરવું ખબર છે? ગલ્લો બંધ કરી દેવો છે. કેમ?
આપણા મહેલામાં ગલ્લો ના રાખાય. ખરેખર બધા બાચી લઈ જશે પણ રૂપિયો નહીં હાલતા. આપણા મેલ્લામાં ગલ્લા થઈ થઈને કેટલા ઉજળી જાય એમ કે પેલા એટલે આવું ને આવું છોકરાને મેલી રૂપિયો લસી કાઢો કી. જાણી શું કરવાનું કહો હટો. અને પેલા વાઘુજી હે ખરેખર વ્યવહારના એક નંબરના ખરાબ છે. એવું એમ અરે 15 દાડા ચીડે ફરવરાવે. ઓહો તાણી મને એવું કી ખબર છે હે. અભાનો પગાર આવે એટલે બોલું તારા પૈસા આલું. હવે અભાનો પગાર ચાણે આવે શું કરું છું ને એ કોઈ ખબર જ નહીં પડતી. એટલે વભડ અડવા ખર્ચા બહુ સીઝન જલસા કરવા બહુ જોઈ લે વાઘુજી ને એવું એ ઓકામ તો ઓછો નહીં અરે જલસા તો હોકી કરતા પણ ટાઈમસર પૈસા તો આલવા પડે કે. તો હાલવા પડે. મને વ્યવહાર કરનો ગમે ખબર છે આખા મહેલામાં તમારા સૌથી પહેલા પૈસા આવી જાય. પૈસા હાલવા જ આવ્યો છું અને વભડ અરે તમે તાર 2 દાડા લેટ આવજો તો વાંધો નહીં. ના વાઘુજી ની રાડ ના કર એના પૈસા હું પટાવરાઈ આલું. એવું છે હા તો કહી દેજો 550 રૂપિયા બાકી છે. અચ્છા કોઈ વાંધો નહીં મારે કેટલા બાકી છે કે તમારા 350. ખબર જ છે મને તાણી. એટલે લખો છો કે શું? ઓવે. એટલે હું ફૂમતા કા ભલા આદમી તમારો 1 રૂપિયો વધારે ના લખું. ના ના એવું નહીં વભડ એના પૈસા હું પટાવરાવું હાલત દઈને ઠપકો આલું કહેજો તમે તાર. હો અરે દાબીન કહું હા. ચિંતા ના કર તું તાર બહુ સાસની છેલ્લે દૂધની છેલ્લો લઈ જાય છે. હા હા સાસ ને દૂધ બહુ પીધું પૈસા પટાવો હડો હવે સારું હારું. હરીબા લાજો 900 રૂપિયા ફટાફટ ઇમરજન્સી છે. એટલે આ મૂર્ખા ખાવા બેઠું પગા બોલે હા તમે પૈસા આલજો ફટાફટ મને. એટલે પણ ખાવા બેઠો છું અરે ઇમરજન્સી છે હરીબા. એટલે શું બાંધ છે ગેસ નો બાટલો આવે અત્યારે. એવું છે એમ ઓય અત્યારે જ આવો છે ઓય પાક્કું પાક્કું. હું ચેક કરવા આવ્યો હો પાછો અરે હંગાત આબુ મારા. ના હંગાત નહીં આપું બસ તો ભાઈ પૈસા આલો તાન. આ તો કહું છું એમ આટલા બધા સવાલ જો કરવાના આવે તમારે. ના ભાઈ મારે પૂછવું પડે તમે પૈસા મને બચત માટે આલ્યા છે કોઈ સાથે નહીં આલ્યા એટલે માર કાકાને વાઠે વાઠે તો કોઈ હું તમારી જોડે પૈસા લેવા આવતો નહીં હોય. ચી વાત કરો. નક્કી કરવું પડે ભાઈ હવે તું ના સમજી હારું હેડો. 2 મિનિટ ઉપર લઈને આવું અબા હા ગાધું નહીં બટી એ ખાધું તો પણ ફેરથી ખાઈ લઉં. કે પછી બાપ બેટા મરસું રોટલો આજથી જ કામ ચાલુ કરી નાખ્યું આટલી બધી બચત કરો છો લ્યા એવું જ સમજો ને વળી. ખાઈ રે શાંતિ શાંતિ તું તાર બીજું પડ્યું છે હું લાયો એવું એમ ઓવે મસ્ત બનાવ્યું હો શાક. તમે બનાવ્યું? ના ભાઈ ના ડોશીએ પણ આવ્યું છે એવું એમ તાણી કોણે ભરતા હોય ને તાન. ઠંડી સાસ હશે? ના સા નહીં હારો હેડો ચાલશે. લે એક જ મોટું ખાઈ લો. ખાઈ રે પેલા શાંતિ શાંતિ ખા ઉતાવળ ના કર નક દસુરો રહે ના ના ઉતાવળ નહીં કરતો શાંતિથી જ ખાઉં. શાક ને રોટલો બે પડ્યું છે શાંતિ શાંતિ ખાતું તાર આ રવૈયો મને નતો નાખવાના તમારે. કેમ ભાઈ રવૈયો નહીં ભાવતો મને. અલ્યા રવૈયાનું શાક તો જબર થાય લ્યા ફુલેવર સારું ભાવે તો. એવું છે એમ હવે તમને ભાવતું કાયમ તો ચોથી હોય એ સાચી વાત. હા કોક દાડો આવો છો અમારા ઘેર હવે તો આબાન થાય. ઓય પૈસા મેલવાન પગાર આવશે એટલે હું જમા કરાવવા નહીં આવું તમારી. કશો વાંધો નહીં ભાઈ લે આ 1000 રૂપિયા છે 900 રૂપિયા આલો કે હરીબા. એટલે ભાઈ હું છૂટા ચોથી લાવું પણ મારા જોડે છૂટા ચોથી હોય કે એટલે ખાજો તમે શોખીન કે તમારા ઘરમાં છૂટા નહીં પડ્યા. તને વિશ્વાસ નહીં આવતો લ્યા તો છૂટા આલો કે પછી મારા કાકા મને બોલે યાર. એટલે છૂટા નહીં ભાઈ મેં તો એન્ટ્રી પાડી દીધી 7500 રૂપિયા તમારા મારા જોડે વધ્યા આવે લે આ તો કશો વાંધો નહીં. પછી મારા કાકા બોલશે ને તો તમારનો માલ દેવો પછી. કશો વાંધો નહીં જાય જોઈન પણ વાગશે લ્યા આટલી બધી શેની ઉતાવળ છે ગેસના બાટલા વાળો આવી ગયો હોય તો ચોક. બાપુજી એ બાપુજી હા બહાર આવો તમે શું છે પૂમતે એટલે કેટલું ભેળું કરવાનું છે લે હવે ભેળું કેટલું કરવાનું છે હમણાં આવો કેમ ભેળું કરવાનું એટલે
પૈસા કેટલાક ભેગા કરવાના છે હવે? અલ્યા તારી આજને આજ ભેડું કરવાનું વિચાર્યું અને એને ખબર પડી ગઈ. હવે તો ભેડું કરવાનું જ છે કે આટલા દાડા ઘણું જ વાપર્યું. એટલે તમે મેલવા માંડ્યા છો આવી રીતના પૈસા ઠોન? એટલે છોકરો મારે કમાય છે, તમારે કમાતો નહીં. મારા પૈસા ચો મેલવા ચો ના મેલવા એ મારે નક્કી કરવાનું છે, તમારે નહીં. એ વાત તો સાચી છે, પણ કોક ગરીબ માંગતો હોય તમારા પાસે પૈસા, એને તો આલો લ્યા, એના તો પૂરા કરો. એટલે ઓય અમિત ગરીબ છે, બીજા ક્યાં ગરીબ ને હાલો એવું એમ? તાણી લાઈન ખાઈ ગયા છો. તમારે એટલો બધો શોખ હોય ને તો તમે તમે ધર્મ કરતા ફરો. હોય બજારમાં ઘણા ગરીબ માંગતા હોય છે હાલ દેવાના પૈસા. એ તો આલ દે હા, પણ એ શાહના દૂધના પૈસા ના આલી કેતા હોય ને તો ભેલા હોય એક વિસાથી તમને કહું હું. એટલે પેલો બલ્લુ રાડ કરે છે. હા, 550 રૂપિયા તમારા બાકી છે, નહીં આલવાના. એટલે બલ્લુએ તમને કીધું એમ ને? હા, એ કાળિયો મને નતો કઈ કેતો, તે તમને કીધું, તમને મોટા કર્યા એને. હા? પૈસા હું એને નહીં આલ દેતો દર મહિને, તાણી આલ દે આવ્યો. તમારે તો બધી પંચાયત કરવાની આવે છે, ઘેર આવીને આટલું બોલો તમે. એ રેમ કે આની માથાકૂટ કરો છો? અરે મફુજી, પેલા કાળિયાનું દર મહિને હિસાબ કરીને પૈસા આલ દેઉં છું, બરોબર? આ ખાલી 4 દાડા લેટ થયો એમાં તો બધાને વાતો કરે છે. તાણી હવે એ તો ગલ્લો આખો ખાલી થઈ ગયો છે, પછી વાતો જ કરે કે હાલી દેવા પડે તમારે તાણ ભલા. એટલે મેં ખાલી કર્યો એમ ને? બધું એના ગલ્લામાંથી હું બાકી લાવતો રહ્યો એમ ને? હા, એટલે બધા આપણા મેલ્લાના એવો જ જવાબ આલે છે. પેલો કે મી ખાલી કર્યો, પેલો કે મી ખાલી કર્યો, તો પછી ગલ્લાનું થાય શું કોહડો? બલ્લુ શું કે ખબર છે કે બધા ટાઈમ સર પૈસા આલે છે, વાઘુજી ના ની એરા જ રખડાવે છે. લ્યો, રાડ તો તમારી જ છે કે? આવું કીધું ઉવે એને, આવું કીધું. અને તાણી પછી હારું તાણી કાળું ની વાત. રૂપિયા ઉપર કમાવાનું હોય. હા, એટલે આટલા બાકી ના રાખો પૈસા, તમને કહું. એટલે કેટલું બિલ છે તમારું? એમને આ 1.5 ફૂટિયાને કીધું છે ને એટલે હવે મોટું થઈ જાય. હવે મો- ડાયરેક્ટ મોટું થઈ જાય. હાર્યું હવે આખા ગામમાં કહે છે. એ બરાબર છે, તમે કેવરાવો છો તાણે કી છે કે? પણ ગલ્લા વાળાનો ગલ્લો વાંચો પંચાયત કરવાની આવે છે એમ કહું છું હું. એટલે ઈ ચો ઝઘડો કરવા આયા છે, કેવા જ આયા છે? અરે દાદાગીરી ઉપર ઉતરી જતા ચમ? ના ભાઈ, દાદાગીરી ના કરો રે. મારું ખાતું હું આખું પટાઈને આવ્યો છું અને પછી તમને કીધું છે, અને બાપડું ગરીબ છે લ્યા. હા, તમારું ખાતું તો આખી જિંદગીનું પટી ગયેલું જ છે. હવે તમારું ડુહાન જ્યાં પછી આપણે વભળો મારી વાત, તમે પ્રેમથી કહો છો કે એના પૈસા આલજો બલ્લુ ના તમે તાણી આ રખો યાર. પૈસા લેવા ગયા છે? એ તો હવે શું ખબર હવે તાણી પૈસા શીખર ચો મેલા થાય રોય. અને તમે શાંતિથી કહો કે એ તો તાણ ભલા. હા, મેં આ વખતે એવું કામ કર્યું છે ને, તમે ખરેખર મને શાબાશી આલજો. ઓહો, હા, આ જુઓ, ખાલી વોકો તમે પહેલું વોકો 9,500 હરીબાને આપ્યા. કે માલા હરીબા માંગતા જ તમારી જોડે? અરીબા માગતા નતા, તાણે પણ મફુજી ઓને 10,000 રૂપિયા પગાર આવતો તો ને, ઓવે. બરોબર? હવે 12 મહિનાના કેટલા થાય? 1,20,000 રૂપિયા થાય કે ના ઓવે, થાય? ઓવે. બોનસ ગણો તો 1,30,000 રૂપિયા થાય કે ના થાય? ઓવે. 1.5 વર્ષથી 1 રૂપિયો બચાવ્યો નતો. હા, હા. એટલે હવે છે ને પગાર આવે ને એટલે ઓછો મેચી અને હરીભાઈને એમને માલ દેવાના. બહુ ઇમરજન્સી જરૂર પડે કે હવે નહીં જ ચાલે એવું, તાણી હરીભાઈ જોડે માંગવાના. એટલે ઈ તો ભેગા થાય તો એક બાજુ. હા, એ તો જાજા જાજા ને મોડા જાજા અને જાજા ખરી. તાણી વાહ ભાઈ વાહ, એ તો મને સારું એ બેઠા. તાણી પણ પેલા બલ્લુ નું એટલું પટાઈ દો. ઈ તો હાલ જેવું કાળિયાન તો અમે એટલે ગલ્લા માલ નહીં એટલે માલ ભરે. આ શીખો. તાણી આ કને આઈડિયા આલી આવી? હા હા, મફુજી હા. મેં વિચાર્યું. વહેલું વિચાર્યું હોત તો આ પત્રની જગ્યાએ બંગલો હોત, વગર ગાડી પડી હોત. વાત સાચી છે, તાણે પછી? સાચી છે. મારી જવાન ટાઈમે વિચારી છે મૂર્ખા શું ભેળું કરે તું. હે શું કરે ભેળું લે? હે એટલે મારે આભાન તો કોમ આવશે કે ડાબડી મુઠા તે શું ભેડું કર્યું તાણી? પણ કેટલું કરે હવે તારે જીવવાનું કેટલું? ગમે એટલું ભેડું કર્યું નહીં તો મારા છોકરાને કોમ આવશે. હા, એ તો બરોબર. હા, તો એમાં તાર ડોહે કોઈ ભેડું કર્યું તું તો તારે કોમ આવે? હા, તાણી વાઘા બેઠા બે વીઘા હતી એ વેચી ખાઈ જતા. એ હા શું છે? અને જેડા છોકરો એવો પાછો 550 રૂપિયા બલ્લુ ના પટાઈ ગયો બરાબર છે. હા. જો પેલા છોકરાએ બૂમો પાડી જો. હા, નેહાળિયા છે. હા, નેહાળિયા છે. પટાવતા હોય પૈસા તો આડો. હા તે પટાઈ દે હો. ઉએ. અમે જ પટાવશે, તમે પટાવવા નહીં આવો અમારા પૈસા. આલી ગયો. અમે તો હાલીને આયા અમારા હો દોડો સોનામાં નતા કા. ખરેખર કાળું કાળું 550 રૂપિયા બદલે મને ઘૂમતાઈને વાત કરી છે ને એટલે આ બધાને વાતો કરતો હશે. મને સબક તો શીખવવો જ પડશે હવે. પેલા પૈસા આલવા પડશે. કશું નહીં, ઇમરજન્સી જ ના જવું.
બીજાને જ કંકુતરીઓ હોત તું તારી કંકુતરી તો તારા નસીબમાં નહીં. અરે બીજાની વાપું છું પણ કી તારીખ છે ને એ દેખાતી નહીં. હવે તારે ચોય બધું નક્કી કરવાના આવે છે. ચમ આયા કો હે બલ્લુભાઈ, બલ્લુભાઈ મારી વાત તો સાંભળો. બોલો બોલો. આ ગલ્લા માલ કેટલો ભર્યો હશે તમારે હાલની તારીખમાં? માલ દેખાય છે કોઈ દેખાવાય નહીં. એટલે તોય કેટલાનો હશે અંદાજે? હશે 2 થી 3 હજાર નો. 2 થી 3,000 નો એમ ને? અરે માલ ચોથી હોય. વાઘભાઈ એક વાત કહું તમને, હા. આપણા મહેલાના માણસો રહ્યા ને એકદમ ખરાબ છે. 1 રૂપિયો મારા છે કોઈ હાલતા નહીં. એટલે મેલ્લાના કે હું? અરે બધા વળી આવી જાય, તમે નહીં ખાલી. હું નહીં. અરે તમે તો પૈસા આલી જ દો છો ને. તમને કોઈ દાડો કીધું મેં? હું નહીં. તમને ક્યાં દાડા કીધું મેં? તો પછી પેલા ડાબડી મુઠાને તારા બાએ કીધું તું કે વાઘુજી પૈસા નહીં આલતા? હા, અલે આ 2 થી 3,000 નો આટલો માલ હોય તો મારે 500 રૂપિયાનો કેટલો માલ આવશે? 4 પડી કઈ નહીં આવે. ફૂમતાજી કીધું અલ્યા કહેવાની ચો પથારી ફેવરી છે. ડાબડી મુઠો મારા ઘેર આવ્યો તો ને ગલ્લો એનો હોય ને એટલી તોય દાદાગીરી કરતો તો. અલ્યા આ ફૂમતાજી ને ખબર પડે છે. હું તો મજાક કરતો હતો ખાલી. મજાક કરતો કેમ? હા તમને કોઈ દાડો કહું? એટલે મજાક જ કરતો તો ને બલ્લુ? અરે મજાક જ કરતો હતો. અને તમે પૈસા આલો તોય બરોબર, ના આલો તોય બરોબર છે. તો પછી મારી વાત તો ભાઈ 550 રૂપિયા આગલા મહિને તને આલ્યો હો. અત્યારે સવાર થાય એવો નહીં. એટલે વાપરો મારી વાત, હાલ આલી દો. એટલે તું તો મજાક નતો કરતો? એટલે એવું નહીં, મારે જરૂર છે. મારી વાત તો ભાઈ અત્યારે છે ને હું થોડી બચત ઉપર ઉતર્યો છું ને એટલે બચત કરું છું. એટલે પૈસા તો છે પણ ઓળે થઈ ગયા છે બરોબર. અને 550 રૂપિયાનો માલ કેટલો આવશે તારે? એટલે હવે તમે બચત કરવા માંડ્યા એમ? હા. બચત નહીં કરવી, મને મારા પૈસા આલો. ખરેખર ગલ્લામાં માલ નહીં આપું છું. એટલે પણ 550 રૂપિયાનો માલ આવશે કેટલો એમ કહું છું તને. અરે માલ તો ઘણો આવશે. તમે પૈસા આલો ને ખાલી. પેલા મહિને આલ દે ભાઈ. પેલા મહિને નહીં, મારા તમારા પૈસા જોવી. બાકી બીજાના પૈસા નહીં આવે તો ચાલશે. કેમ કે તમારો વ્યવહાર હાવ ખરાબ છે. બધા પૈસા ટાઈમસર આલી દીધે, તમે એકલા નહીં હાલતા. લ્યો સાચી વાત કહી દીધી વળી. હવે આવી ગયો હશે ને રૂપ ઉપર. અબે તેરે નામ કા કુત્તા પાલુ કાળિયા, તન હારી રીતે ઓળખું છું. હોય કલર બલર મારા જોડે નહીં કરવાનો ને કે દોત તારા પાડી નાખ્યો મુઠામથી. હોય બસ પડવાની વાત નહીં આવતી. હું તમને સારી રીતે જ ઓળખું છું. પૈસા માંગતો હોય ને તો ડાયરેક્ટ મારા જોડે માંગવાના, બીજા જોડે વાતો નહીં કરવાની. હા તો એટલો બધો ટાણો સડતો હોય ને તો અહીંથી બાચી નહીં લેવાનું. હા તે આજે આવ્યો. મને તો ઘણા અમે બાકી આલે છે. તારા ગલ્લા પર સાપ નહીં મારી વાતો કરી તે કાળિયા. હા તો પૈસા લાવ. 50 રૂપિયા વધારે માંગે છે. કોઈ નહીં તો મારા જોડે લાખ રૂપિયા માંગતો. આહો ને માગતો પૈસા 6 લાવ. મહિને બાકી રહેશે એમ કેજે. માં. 6 મહિને બાકી રહેશે. 6 મહિના તું રહ્યો પૈસા વગર એમ કેજે. એ બધી વાત જવા દો. મને મારા પૈસા આલી દો. હવે પછી તમે આવતા નહીં આગળ લે. અમુક તો 2 મહિને 4 મહિને આવી તો ઈકર તો બોલીને ઊંધા નહીં પડતા. હા તો એ તો બધા હારા છે, તમારા જેવા નહીં. સમજ્યા? સારું વાળી દઉં છું હવે ના બોલતો. હા તો લાવો જ પણ હાલ. અને હવે પછી છે ને મારું નોમું ચડા ને તો સીધું મારા જોડે માગજે. એટલે તમારે નોમું ચડાવું જ નહીં. એક વાત કહું, નહીં ચડાવું એમ ને? તમે નહીં ચડાવું ને? તમે આ ગલ્લે નહીં ચડાવું ને? નહીં ચડાવ લ્યો. હા એમ. આ ગલ્લેથી નોમું બંધ કરો ને એટલી જ વાત જોઈ રહ્યો છું. બરોબર એવું છે એમ ને? પૈસા મને મારા આલી દો. હા આલી દેવ. એટલે હાલ ચોકન હેડ્યા. પૈસા લેવા જાઉં છું ચોકન લેવા જાવ છો? બેંકમાં. બેંકમાં ખાતું છે પેલા? તારા બાનું જ શોખ ખાતું રહ્યું. પેલા બોલતો શીખો. કાળિયા. મારે મારા પૈસા જોઈ. હા તો તું તાર 10 મિનિટ બેસ, તરત આવું છું હું. 10 મિનિટમાં નહીં આવો ને તો આખા ગામમાં સાવા કર્યું. આ તો ખાલી ફૂમતાજીને જ કીધું છે, બધાને કહું છું. અને સાચું કહું છું, ચો ખોટું કહું છું? પૈસા લઈને આપવા દે પછી તારી વાત. એ, કેટલા આલ્યા તારી ભાઈ પૈસા? 1000 રૂપિયા. 1000 તો લાવવા નતા. આખો દાડો 100 રૂપિયા વધારે લઈ લઈને આવતો રહી. તું જાણી હોય તાણી પછી બચત થાય. પણ કાકા છૂટા નતા એટલે એને મને આલ્યા હતા. હારું લાય 130 રૂપિયા વધી લાય. કોમ જો કરવાના આવે. હારું 130 રૂપિયા લાય તું. પછી કોમ કરાવું રીવો કાઢવી બધી. કોમ તો કરવું પડે. હવે વાભાઈ એક બીજી ઇમરજન્સી આવી છે. આવા હું ઇમરજન્સી આવી. આ કાળીઓ પૈસા માટે મરે એમ છે અને આખા ગામમાં સાવા કરશે. નોમા ને ઓવે 550 રૂપિયા હે તાણી. એટલે જો આર્યા હજુ ખેગારજી હોલ આવશે એટલે 230 આર્યા છે. એટલે હરિભાઈ જોડે છે ને ખાલી 500 રૂપિયા 400 રૂપિયા લેતો આવી જાય. હું બાટલો લઈ જાઉં. ના રે, શું કરવા? કેમ? હું નહીં જવાનો કાકા હવે. એટલે શું છે? મને શરમ આવે કાકા આખો દાડી. ઓ પૈસા આપણા અને તને જની શરમ આવે. લે ઇમરજન્સી તો લેવા પડી. આપણે બોલી તો કરી હતી. આખો દાડી તો ના હોય કાકા ઓમ પછી. એટલે પણ પૈસા આપણા સીચો હરિભાઈ ના સીચો ઉશીના લેવા છે. હું નથી જવાનો, તમે જોજો. સારું થાય.
છે હરીભાઈ. હા મારું પોંથો પાટણ હા